એક ભલો ભોળો અને સીધો માણસ પોતાની આર્થિક બેહાલીથી કંટાળી ગયો હતો. એવામાં જ એક વડીલે એને ગમ્મતમાં કીધું કે બેટા જાકે જંગલમાં જઈને તપ કર, ભગવાન પ્રસન્ન થશે અને તારી આર્થિક બેહાલી દૂર થશે. તે તો સાચું માની ગયો અને ઘેર જઈને પત્નીની રજા લેવા ગયો કે હવે હું જંગલમાં તપસ્યા કરવા જાઉં છું, ભગવાન પ્રસન્ન થશે ત્યારે જ પાછો આવીશ. એની પત્ની કે જાઓ. કે પત્નીને ખબર હતી કે આ માણસ 2-3 કલાકથી વધારે તો ક્યાંય ટકતો જ નથી, પાછો આવશે. પણ એ માણસ તો 3 મહિના સુધી પાછો ના આવ્યો. અને 3 મહિને ભગવાન પ્રસન્ન થયા. તો ભગવાને કીધું બેટા માગ 3 વરદાન આપું તને. પેલો માણસ કે મને એકલાને તો માગતા ના આવડે, કે હું મારી પત્ની બંને ભેગા થઈને માગીશું, મારા ઘરે ચાલો તમે. તો ભગવાનને ઘરે લઈ આવ્યો. ભગવાન આવ્યા તેની પત્ની જોઈ જ રહી. પેલું તો ખરેખર તમે ભગવાન છો? કે હા હું ભગવાન છું. કે વરદાન આપવા જ આવ્યો છું, કે માગો જે વરદાન માગવું હોય. પત્ની કે આમ તો ઘરમાં મોટે ભાગે બધી સગવડ છે, પણ એક કડાઈ નથી ભગવાન, કડાઈ આપો. ભગવાન કે તથાસ્તુ. તેનો પતિ કે ભગવાન આને તો માગતા ના આવડ્યો, કે આના કરતાં ભગવાન આ મરી ગયો તો સારું. કે ભગવાન કે તથાસ્તુ. એની પત્ની મરી ગઈ. પછી ભગવાન કે હવે તો 2 વરદાન પૂરા થઈ ગયા, 3જું વરદાન તમે માગી લો. તેનો પતિ કે મારી પત્નીને જીવિત કરો. પત્ની જીવિત થઈ ગઈ, 3 વરદાન પૂરા થઈ ગયા. પછી એની પત્ની જાગી તો કે હું જીવિત કેમ થઈ, હું તો મરી ગઈ હતી. કે તારા પતિએ એક વરદાન માગ્યો, તને જીવિત કરી એમ. તેને પતિને કે તમને ક્યાં માગતા આવડ્યો? મને માગતા ના આવડ્યો, પણ તમને માગતા ના આવડ્યો. હીરા ઝવેરાત, પૈસા, સમૃદ્ધિ બધું માગી શકતા હતા, તમે મને જીવિત કેમ કરી? પતિ કે ગાંડી, તારાથી મોટી સમૃદ્ધિ તો આ દુનિયામાં કોઈ છે જ નહીં. એનો મતલબ આપણો પરિવાર એ જ આપણી મોટી સમૃદ્ધિ છે. જીવન જીવવા માટે પૈસો જરૂરી છે, પણ જીવન જીવવા માટે પૈસો જ જરૂરી નથી. પરિવાર ભાવના આપણી એ બહુ અગત્યની વસ્તુ છે. આપણો પરિવાર, આપણી પત્ની ના હોય ને ત્યારે એની કિંમત સમજાય. એટલે આપણે ભગવાન પાસે અઢળક સમૃદ્ધિ માગીને ભગવાનને પરેશાન નહીં કરવા, ભિખારી બનવું નહીં. અઢળક સમૃદ્ધિ માગીને આપણી જરૂરિયાત હોય એટલું જ માગવું. આપણી જરૂરિયાત કળાઈની હોય તો કળાઈ જ માગવી. એટલે તો કબીર સાહેબે કીધું છે કે સાईं इतना दीजिए तामे कुटुंब समाए, मैं भी भूखा ना रहूं साधु न भूखा જાય. ભગવાન એટલું આપજે કે હું ભૂખ્યો ન રહું અને મારા ઘેર આવનાર મહેમાનો અને સાધુ સંતો જે આવે એ ભૂખ્યા ન રહે, એટલું આપજે. બાકી વધારે નથી જોઈતું. એટલે સંતોષ હોવો જોઈએ. પૈસો જરૂરી છે, પણ પૈસો જરૂરી નથી એટલું યાદ રાખવું.